શું તમે રાજકોટના 150 રિંગ રોડ એડીબી હોટલ પાસે ટેનામેન્ટ શોધી રહ્યા છો? તો આપના માટે ફર્નિચર વાળું ડુપ્લેક્સ લઈને આવ્યા છીએ. તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. સૌથી પહેલાં પ્રોપર્ટીની ડિટેલ્સ તમને જણાવી દઉં. 96 વાર જગ્યા આવેલી છે, 16નો અંદાજે ફ્રન્ટ મળવાનો છે અને તે પણ ફર્નિચર સાથે આ તમને ટેનામેન્ટ છે એ મળવાનું છે. અને આપણે મિની બંગલો બી કહી શકીએ. તો અત્યારે હું છું પ્રોપર્ટીના લોકેશનમાં. પ્રોપર્ટીની જે રોડ રસ્તા છે તો તમે જોઈ શકો છો, મોટી સાઇઝમાં રોડ મળી જાય છે. એક્ઝેક્ટ જે મકાન આપણે જે ટેનામેન્ટ છે એની સામે તમને ગાર્ડન વ્યૂ ને એ બધું મળી જાય છે. એમાં સરસ એવી નારિયેળી ડેવલપ કરેલી છે. આવી ગયા છે ફ્રન્ટ, તમને ફ્રન્ટ અને બહારનું એલિવેશન દેખાડું. તમે જોઈ શકો છો, અંદાજે આ તમને 16નો ફ્રન્ટ મળવાનું છે. અત્યારે આપણે પાર્કિંગ એરિયામાં આવી જઈએ તો પાર્કિંગ એરિયામાં જે બેઠક વ્યવસ્થા છે તો એ સ્પેસ, ટેબલ, ખુરશીની અત્યારે અવેલેબલ છે. તો આ બધું સાથે જ તમને મળવાનું છે. તમને વેસ્ટ ફેસિંગ મકાનનો મેઇન ડોર મળી જવાનું છે. અને એમાં સાથે જ લિવિંગ એરિયામાં આવી ગયા છે. તો લિવિંગ એરિયા જોઈ શકો છો તમે, મોટી સાઇઝમાં લિવિંગ એરિયા છે. અને ફર્નિચર ખૂબ જ સરસ અને અલ્ટ્રા મોડર્ન બનાવેલું છે. તો અહીંયા 2 લોન્જર મળી જાય છે. સાથે જ તમને સોફાનું જે સિટિંગ અરેન્જમેન્ટ છે, વચ્ચે તમને ટ્રોલી મળી જવાની છે. 2 ટેબલ છે, તે બી બેસવા માટેની જે પ્રોવિઝન છે એ કમ્પ્લીટલી આખું મેચિંગ જેમનું મકાન છે એમને બનાવેલું છે ને ખૂબ સારી રીતે બનાવેલું છે. સાથે જ પીઓપી દેખાડીશ. તો નોર્મલી અત્યાર સુધીના મેં જે શૂટ કર્યા છે તો આવી પીઓપી લાઇટ્સ ખરેખર જોઈ નથી. એક્ઝેક્ટ તેની સામે જ તમને મીડિયમ સાઇઝનું એક ટીવી યુનિટ પણ મળી જવાનું છે. તો આપણે જોયું લિવિંગ એરિયા, જે ડાઇનિંગ સ્પેસની જે કનેક્ટેડ કહેવાય, તો આ મોડર્ન સ્ટાઇલનું તમને નાનું એવું ડાઇનિંગ સ્પેસનું ટેબલ બી મળી જાય છે. સાથે જ વાત કરીએ તો સ્ટોરેજ માટે, તો એક્ઝેક્ટ કિચનની બાજુમાં તમને સ્ટોરેજનો મોટા એરિયા મળી જાય છે. તો આમાં તમે સ્ટોરેજ તમારું સેટ કરી શકો છો. સાથે જ ટેબલ ટોપ તમને વોશ બેસિન મળી જવાની છે. આવી ગયા છે કિચનમાં, તમારા કિચન એરિયામાં. તો કિચન એરિયાથી લેન્થ જોઈ શકો છો, મોટી સાઇઝમાં લેન્થ મળી જવાનું છે. તે બી ટોટલી કિચનમાં ફર્નિશ કરેલું છે. ઉપરની સાઈડ ડ્રોવર મળી જાય છે. અને અહીંયા બી ગેસની લાઈન અવેલેબલ છે. એક્ઝેક્ટ તેની બેક સાઈડમાં નાના સેલ્ફ રાખેલા છે. એમનું જરૂરિયાત મુજબ કરેલું હતું. આપ ફેરફાર કરવો છે તો કરી શકો છો. આવી ગયા છીએ વોશ એરિયામાં. તો વોશ એરિયા જોઈ શકો છો. આ બી તમને મોટી સાઇઝમાં અહીંયા વોશ એરિયા પણ મળી જવાનો છે. તો હવે જે કહેવાય કે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આપણને એક બેડરૂમ મળી જવાનો છે. તે બી ફૂલ ફર્નિચર સાથે. તો વચ્ચે બેડ, સાઈડમાં 2 ડ્રેસિંગ ટેબલ જે કહેવાય એ મળી શકે છે. એટલે એમાં તમે સ્ટોરેજ બી કરી શકો છો. આમાં બી સાથે લાઇટ, પીઓપી અને કલર બધું કરેલું છે કમ્પ્લીટ. એક્ઝેક્ટ તેની સામે ટીવી યુનિટ માટેનું જે પ્રોવિઝન છે એ બી સરસ કરેલું છે. એર સર્ક્યુલેશન માટે તમને અહીંયા વિન્ડો મળી જવાની છે. સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. થઈ દેવાનું છે. અને આમાં જે ફર્નિચર તો મળવાનું છે, પણ ઇલેક્ટ્રોનિક જેટલી વસ્તુ છે, જેમાં ટીવી બી આપને મળી જાય છે. અને જે હોલમાં એસી લગાડેલું છે તે પણ આપને મળી જવાનું છે. તો આપણે જોયું ગ્રાઉન્ડ ફ્લોર. આવો મારી સાથે ફર્સ્ટ ફ્લોર. આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર. તો સૌથી પહેલાં તમને ફર્સ્ટ ફ્લોરનો પહેલો બેડરૂમ દેખાડી દો. તો બેડરૂમની સાઇઝ, હોલની સાઇઝ જે જોઈ શકો છો, બેડરૂમની સાઇઝ મોટી. આમાં બી તમે જોઈ શકો છો કે પીઓપી જે નીચે આપણે લિવિંગ એરિયામાં જોઈએ તે રીતની પીઓપી આપેલી છે. ત્યાંથી જ નજીકમાં તમને એક નાની સ્પેસ મળે છે. ત્યાંથી જ આપણે ટેરેસ ઉપર જઈ શકીએ છીએ. તો એ સ્પેસ બી આપણે દેખાડીશ. સાથે જ એર સર્ક્યુલેશન માટે વિન્ડો, એટલે હવા ઉજાસ જોઈ શકો છો. તમને ખૂબ સરસ હવા ઉજાસ મળવાના છે આમાં. અને આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ આપને સાથે મળવાનું છે. તો આ છે અટેચ ટોયલેટ બાથરૂમ. અને જે ટીવી યુનિટ કહેવાય, તો સામે ટીવી યુનિટનું પ્રોવિઝન અને એક જે સ્ટોરેજ માટેનું સ્પેસ, તો આ બી આપને સાથે મળવાનું છે. તો આપણે જોઈએ ફર્સ્ટ બેડરૂમ, ફર્સ્ટ ફ્લોરનો. આવો મારી સાથે સેકન્ડ બેડરૂમ આપને દેખાડું. આવી ગયા છે આપણે સેકન્ડ બેડરૂમમાં. આ જોઈ શકો છો, આમાં તમને મોટી સાઇઝમાં કિંગ સાઇઝનો બેડ મળી જવાનો છે. કિંગ સાઇઝમાં કપબોર્ડ મળી જવાના છે. સાઈડમાં 2 સર્વિસ ટેબલ મળી જવાના છે. અને સાથે લાઇટ, પીઓપી, કલર બધું આમાં એકદમ બ્યુટીફુલ, સારામાં સારી વસ્તુ બનાવેલી છે. એક્ઝેક્ટ તેની સામે જ તમે જોશો ટીવી યુનિટનું પ્રોવિઝન, એસી બી સાથે મળવાનું છે. એની બાજુમાં ડ્રેસિંગ ટેબલ બી આવી જાય છે. સાથે જ આમાં અટેચ ટોયલેટ બાથરૂમ મોટી સાઇઝમાં તમને મળી જવાનું છે. અને એક્ઝેક્ટ રોડ વ્યૂની તમને સ્ટેન્ડિંગ બાલ્કની પણ આપને મળી જવાની છે.
તો દર્શક મિત્રો, આ તો આપણું ડુપ્લેક્સ જે રાજકોટના 150 રિંગ રોડ એડીબી હોટલથી નજીક આવેલું છે અને જે કહેવાય કે લક્ઝરિયસ તમને મેં ડુપ્લેક્સ દેખાડ્યું, જેમાં ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે મળવાનું છે. તો રિપીટ તમને કરી દઉં કે જગ્યા છે 96 વાર છે, અંદાજો 16નો ફ્રન્ટ મળવાનો છે અને જે સારામાં સારી સોસાયટી સાથે તમને એમ્યુનિટીઝ આમાં ભરપૂર મળવાની છે. તો દર્શક મિત્રો, જો આ વિડીયોની વધારે ડિટેલ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.